ચાલો આજે તો માંડવીના ઓરા પડ્યા છે 39 માંડવી ખાવા થઈ ગઈ છે ઓરા જેવી અસલ તમે રાતે ઉપાડી આવ્યા અને માંડવી તોડે છે ભાવેશભાઈ માંડવી અસલ દેખાય છે જો આમ પોપટા સરસ મજાના એકદમ ઓરા જેવી થઈ ગઈ છે તો હવે ભડકો કરવાનું ચાલુ છે આ ભડકો હસમુખભાઈ કરે છે કેમ છે જગી ગયો ને રેડી જગી ગયો હવે ભડકો તો હવે મહેશભાઈ લખુભાઈ વાટ જોઈને ઊભા છે હવે એમાં માંડવી નાખશું આપણે ભડકાની અંદર તો જે આ પાછળ ભડકો દેખાય છે હવે આ માંડવી નાખી અંદર તો આવી રીતે માથે માંડવી નાખી હવે ધીરે ધીરે નીચેથી તાપ આવશે અને માંડવી શેકાતી જાય છે એકદમ મસ્ત સુગંધ આવે છે માંડવી શેકાય એની થોડીક હલાવો એટલે હેઠે બરે નહીં અને આ રીતનું વાડીનું વાતાવરણ છે અને એકદમ મોટો ભડકો કર્યો છે માંડવી શેકવા માટે મોટો બળો લઈને માંડવી હલાવી છે તો આ ઓરા આવી રીતે પાડી જો આ ઓરા તૈયાર થઈ ગયા માંડવીના ગરમે ગરમ અંદર કોક તીખારા છે હવે જો આ માંડવી અંદરથી ફોલી આપણે કેવા દાણા બફાઈ ગયા છે આવા દાણા અંદર તૈયાર થઈ ગયા છે હવે ગરમે ગરમ માંડવી ખાવાની મસ્ત મજા આવે છે બધાએ માંડવી ખાવાનું ચાલુ કરી દીધું છે તો હાલો બધાએ માંડવી